આઈસીએમઆરના એક તારણ પ્રમાણે કેન્સરના 100% દર્દીઓમાંથી લગભગ 60% દર્દીઓને ઇલાજ દરમિયાન કોઈને કોઈ સમયે રેડિયેશન ટ્રીટમેન્ટની જરૂર પડે છે, પરંતુ ફક્ત એમાંના 30% દર્દીઓ જ રેડિયેશન ટ્રીટમેન્ટ લઈ શકે છે. એનું એક મુખ્ય કારણ કે એમની નજીક કોઈ રેડિયેશન સેન્ટર અવેલેબલ નથી. શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ સમસ્યાના હલ માટે આપણી નજીક દક્ષિણ પશ્ચિમ અમદાવાદનું સૌપ્રથમ રેડિયોથેરાપી મશીન લિનિયર એક્સેલેટર લઈને આવી રહ્યું છે. નમસ્તે, હું ડૉક્ટર હીરક વ્યાસ કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ બોપલમાં રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. રેડિયેશન કેન્સરની એક એવી ટ્રીટમેન્ટ છે જેમાં હાઈ એનર્જી એક્સરે દ્વારા કેન્સરની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ કિરણોથી કેન્સર સેલ્સની અંદરના ડીએનએ ડેમેજ થાય છે, એ સેલ્સ ઇનેક્ટિવ થઈ જાય છે અને શરીરની ઇમ્યુનિટી એ કેન્સરના સેલ્સનો નિકાલ કરે છે. તેના દ્વારા કેન્સરની ટ્રીટમેન્ટ રેડિયેશન અને કીમો દ્વારા કરી શકાય છે. જ્યારે પણ પેશન્ટને રેડિયેશન આપવાનું નક્કી થાય ત્યારે ટ્રીટમેન્ટ લગભગ 5 થી 6 અઠવાડિયા માટે ચાલતી હોય છે, જે અઠવાડિયામાં 5 દિવસ માટે સોમથી શુક્ર થાય છે. દરેક પેશન્ટને તેમના માટેનું પર્સનલ એક માસ્ક બનાવવામાં આવે છે, જેનાથી ઇલાજ દરમિયાન તે હલી ના જાય. પછી એમનો સીટી સ્કેન થાય છે અને પ્લાનિંગ કરવામાં આવે છે. પ્લાનિંગ દરમિયાન કેન્સર ઉપર હાઈએસ્ટ ડોઝ જાય અને આજુબાજુના કોઈ ભાગમાં રેડિયેશનનો ડોઝ ના જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આને હાઈ પ્રિસિશન રેડિયોથેરાપી, આઈએમઆરટી, રેપિડ આર્ક અથવા તો ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી કહી શકાય. અત્યારે આપણે મશીનની અંદર સીટી સ્કેન લઈ રહ્યા છીએ, જેના દ્વારા આપણે પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ જાય છે કે નહીં એ નક્કી કરી શકીશું. આ ટ્રીટમેન્ટને ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી કહે છે, જે અત્યારની લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે. શરીર એકદમ ઢીલું રાખો, આરામથી સૂઈ જાઓ, હાથ પણ હલાવશો નહીં, છાતીનો ભાગ એકદમ ઢીલો કરી દો. અત્યારે પેશન્ટની રેડિયેશન ટ્રીટમેન્ટ ચાલુ છે. આ બંને જે સફેદ ભાગ જોઈ રહ્યા છે એ મશીનના દાંતા છે, જેને એમએલસી કહેવાય. જેટલો આ બ્લેક ભાગ ખુલ્લો છે એટલામાંથી રેડિયેશન જઈ રહ્યું છે, બાકીનો ભાગ રેડિયેશન દરમિયાન બંધ છે. રેડિયોથેરાપી મશીનમાં જ્યારે પેશન્ટ અંદર હોય ત્યારે મશીન એની આજુબાજુ 360 ડિગ્રી ફરી અને જે જગ્યાએ ટ્રીટમેન્ટની જરૂર હોય એટલા જ ભાગમાં ટ્રીટમેન્ટ કરે છે અને આજુબાજુના કોઈ ભાગમાં રેડિયેશન જતું નથી. એના સિવાય પેશન્ટની કમ્ફર્ટ માટે અંદર અને બહાર બંને તરફ પેશન્ટ કમ્યુનિકેશન ચાલુ રહી શકે છે અને ટિપિકલ ટ્રીટમેન્ટ 5 થી 7 મિનિટની અંદર પૂરી થઈ જાય છે. રેડિયેશન ટ્રીટમેન્ટ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓમાંની એક સૌથી મોટી એ છે કે રેડિયોથેરાપી મશીનમાંથી રેડિયેશનનું એક્સપોઝર આજુબાજુના લોકોને લાગી શકે છે, પણ એવું નથી. મશીનની અંદર જ્યારે રેડિયેશન ચાલુ હોય ત્યારે બહાર કોઈ નુકસાન થતું નથી. આ સિવાય ઘણા બધા લોકો રેડિયેશનની સાઇડ ઇફેક્ટથી ડરતા હોય છે, તો હું એવું કહીશ કે એનાથી ડરવાની જરૂર નથી. નોર્મલ મેડિસિન્સ દ્વારા એ સાઇડ ઇફેક્ટ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. કૃષ્ણા શેલ્બી હોસ્પિટલમાં દક્ષિણ પશ્ચિમ અમદાવાદનું સૌપ્રથમ રેડિયોથેરાપી મશીન આવ્યું છે. સો આપણે એવી ઉમ્મીદ રાખીએ છીએ કે અહીંયાના દર્દીઓને હવે ઇલાજ માટે ક્યાંય દૂર નહીં જવું પડે.